સુરત શહેરના પૂણા વિસ્તારમાં ફરી એક હત્યા થઈ. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી રહી હોય તેમ ગુનાખોરીની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતના પૂણા વિસ્તારમાંથી એક ચોંકાવનારી, હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. પૂણા વિસ્તારમાં લેક ગાર્ડન ગેટ સામે એક યુવકની તીક્ષ્ણ હત્યાના ઘા ઝીકીને જાહેરમાં કડપી હત્યા કરી દેવામાં આવી. પ્રાથમિક દ્રષ્ટિએ આ ઘાતકી હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાની આશંકા સેવાઈ રહી છે. આ લોહિયાર ખેલ બાદ પૂણા વિસ્તારમાં સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે. પૂણા તળાવ નજીકથી પસાર થઈ રહેલા એક 25 થી 30 વર્ષીય કરણ વિક્રમભાઈ વાઘેલા પર અચાનક જ અજાણ્યા હુમલાખોરો તૂટી પડ્યા હતા. હુમલાખોરોએ અત્યંત ક્રૂરતાપૂર્વક યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે ઉપરાઉપરી ઘા ઝીકી જાહેરમાં બનેલી એક ઘટનાને લઈને આસપાસમાં નાસભાગ મચી ગઈ હતી. આ લોહિયાર ખેલ બાદ પૂરા વિસ્તારમાં સ્થાનિકોમાં ભારે ભયનો માહોલ વ્યાપી ગયો છે. સુરતમાં છેલ્લા 5 મહિનામાં આ 52મી હત્યા છે. યુવક અજાણ્યો હોવાથી તેની પાસે રહેલ મોબાઈલ ફોનમાંથી તેનું નામ કરણ વિક્રમભાઈ વાઘેલા હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે સ્થાનિક લોકો તાત્કાલિક લોહીના ખાબોચિયામાં તડફડિયા મારતા યુવકને વહારે આવ્યા. યુવકની સ્થિતિ અત્યંત નાજુક હોવાથી શરીરમાંથી વધતું લોહી વધી ગયું હોવાને કારણે ઘટના સ્થળે દમ તોડી દીધો. હાલમાં સ્થાનિક પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો કાફલો ઘટના સ્થળે આવીને તપાસ શરૂ કરી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.